આપણે સેશન છે જે પ્રોગ્રામ છે ઇઝ ધેટ વી વોન્ટ ટુ હેવ અ પેનલ ડિસ્કશન. તો આપણા સાથે બિઝનેસમેન છે, એન્ટરપ્રેન્યોર્સ છે. તો અમે વિચાર્યું કે આપણે એક ઓપન એન્ડેડ ડિસ્કશન કરશું, થોડા ક્વેશ્ચન્સ પણ લેશું. સો આઈ વુડ લાઈક ટુ વેલકમ એવરીવન હુ ઇઝ ધેર ઓન ધ પેનલ. રોહિતભાઈ છે બધા બોલો. સો રોહિતભાઈ, વિરલભાઈ, હિરલબેન અને પ્રણવભાઈ બધા ચા પીવાનું. હા, વિરલભાઈ છે. વિરલભાઈ अरे आप हेलो So first of all, तो very good evening to everyone. અને thanks a lot કે તમે લોકોએ અમારું ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું વિથિન quick seconds. તમે સન્ડે અહીંયા આવ્યા, તમે અમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો, તમે અહીંયા આવ્યા છો ટુ શેર યોર એક્સપિરિયન્સ અને ઇન્સ્પાયર અસ, અને વી આર લુકિંગ ફોરવર્ડ કે વોટ વી કેન લર્ન ફ્રોમ યુ ગાઈઝ. આઈ વુડ લાઈક ટુ સ્ટાર્ટ વિથ રોહિતભાઈ. રોહિતભાઈ, મારો ક્વેશ્ચન છે તમને. સો રોહિતભાઈ ઇઝ founder of Vaishnav Fasteners. Yeah. They are into fastening, nut bolt, etc. રોહિતભાઈ, I just saw જ્યારે તમે મને ઇન્ટ્રોડક્શન મોકલ્યું, હું રોહિતભાઈને ઘણા વખતથી જાણું છું બીકોઝ ઓફ ક્રિકેટ, બટ મને પણ પહેલી વાર ખબર પડી કે હી સ્ટાર્ટેડ હિઝ જર્ની એટ ધ એજ ઓફ 16. એટલી નાની એજમાં તમે જર્ની સ્ટાર્ટ કરી. તો મારે તો સૌથી પહેલો એ પ્રશ્ન છે કે વોટ કમ્પેલ્ડ યુ ટુ સ્ટાર્ટ સો અર્લી એન્ડ હાઉ યુ ગોટ ઇન્ટુ બિઝનેસ? સો બેસિકલી 16 વર્ષની ઉંમરમાં તો કોઈ છોકરો ભણતા જ હોય. સો બેસિકલી ઇટ વોઝ નોટ બાય ચોઇસ બટ બાય કમ્પલ્શન. સો ડ્યુ ટુ માય ફાધર્સ અર્લી ડેથ, સો આઈ વોઝ કમ્પેલ્ડ ટુ જોઈન દેટ બિઝનેસ. સો સ્ટાર્ટ કર્યું. પછી એઝ યુ નો 16 વર્ષનો છોકરો તો 10th. આઈ વોઝ ડુઈંગ માય ફર્સ્ટ યર એન્જિનિયરિંગ. આઈ કમ્પ્લીટેડ એટ ફર્સ્ટ યર. પછી મેં ભણવાનું છોડી દીધું. મારા વેલ વિશર્સ, મારા બધા જે આપણે એવું કહેવાય મોટા કુટુંબી લોકોએ મને એવી સલાહ આપી કે ભાઈ બિઝનેસ કરીશ તો તારો ગ્રોથ થશે. ને મારી પાસે હું એવા લાગે ચોરા પર હતું કે મારે શું કરવું, જોબ કરવી. અને 16 વર્ષના છોકરાને કે નોલેજ ન હોય કે શું કરવું જોઈએ કરિયરમાં. મને લાગે છે આજની તારીખમાં પણ કોઈ 16 વર્ષના છોકરાએ પોતાનું કરિયર ડિસાઇડ ન કરી શકે. સો એઝ પર ગાઈડન્સ મેં ક્વિટ કર્યું, બિઝનેસ જોઈન કર્યો. પછી મને રિયલાઇઝ થયું કે નહીં, આમાં કંઈ શું કે વિદાઉટ નોલેજ, વિદાઉટ આઈ કાન્ટ એક્સેલ ઇન માય બિઝનેસ. અને મારી પ્રોડક્ટ પણ એન્જિનિયરિંગ પ્રોડક્ટ છે. સો આઈ ડિસાઇડેડ કે આઈ શુડ સ્ટડી ફર્ધર. સો મારા માટે ઓપ્શન હતો. મને ફોર્ચ્યુનેટલી નાઇટ કોલેજ માટે મને મારા ફ્રેન્ડે સૂચ્યું કે એ ભગુભાઈ કોલેજમાં નાઇટ કોલેજ ચાલે છે. સો આઈ એનરોલ ફોર ડેટ. અને ફર્સ્ટ લિસ્ટમાં જ મારું નામ આવી ગયું. સો આઈ સ્ટાર્ટેડ ગોઈંગ નાઇટ કોલેજ ભગુભાઈ કોલેજ. આઈ ડીડ માય મિકેનિકલ એન્જિનિયરિંગ. પાર્ટ ટાઈમ કર્યું મેં 4 વર્ષ. ડે ટાઈમમાં હું ઓફિસ જતો હતો અને સાંજે 5-5:30 નીકળું અને રાત્રે કોલેજ જાઉં. આઈ યુઝ ટુ કમ એટ 10 o'clock એટ હોમ. જે લોકો એન્જિનિયરિંગ ભણ્યું છે એને ખબર છે ઇટ્સ નોટ ધેટ ઇઝી. ઇટ્સ ક્વાઇટ ટફ. તો તમારે લેબ્સ જેવું કરવી પડે, તમારે પ્રેક્ટિકલ્સ કરવા પડે, જે અમુક કમ્પલ્શન હોય. સો આઈ ડીડ ઓલ દેટ. 4 વર્ષ કર્યું. મને ઘણું ઇન્સાઇટ મળ્યું નથી, મને ઘણો ફાયદો પણ થયો બિઝનેસમાં. પછી મને રિયલાઇઝ થયું કે ના, મારે કંઈક બિઝનેસ મેનેજમેન્ટ કરવું જોઈએ ટુ રનિંગ માય બિઝનેસ સ્મૂથલી. સો મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ જાણવા માટે મેં ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ કર્યું ફ્રોમ NMIMS. સો આઈ ડીડ ઓલ ધીસ ટુગેધર એન્ડ ધીસ ઇઝ માય જર્ની એન્ડ it was really good.
ઇટ વોઝ ડેફિનેટલી ગુડ એન્ડ વેરી ઇન્સ્પાયરિંગ. ઘણીવાર છે ને આપણને માણસનું સક્સેસ દેખાય, પણ એની પાછળ જે એફર્ટ છે, જે સ્ટ્રગલ છે, એ જ્યારે આવો મોકો મળે કોઈની સાથે બેસીને વાત કરવાની ત્યારે ખબર પડે. સો વેરી ઇન્સ્પાયરિંગ રોહિતભાઈ, થેન્ક્સ અ લોટ ફોર શેરિંગ. I would strongly recommend and suggest કે ભણવાની ઉંમરે બધાએ ભણી જ લેવું જોઈએ. મને તો નહોતો મોકો મળ્યો તો પણ મેં મારા હિસાબે સ્ટ્રગલ કરીને નાઇટ કોલેજ કરી, પણ ભણતરનો કોઈ બીજો ઉપાય નથી અને ભણવું જ જોઈએ. એ બધી રીતે તમને હેલ્પ કરશે, ચાહે તમે જોબ કરો, ચાહે બિઝનેસ કરો. આઈ નો નાવડેઝ આપણા સમાજમાં પર્ટિક્યુલરલી મેં જોયું છે કે ગર્લ્સ હોય, બોયઝ હોય, બધા જ સારું ભણે છે અને સારું આઈ થિંક સો લોકો હવે કરિયર ઓરિએન્ટેડ થઈ ગયા છે આપણા સમાજમાં. તો આઈ એમ રિયલી ગ્રેટ થિંગ કે આપણો સમાજ એ રીતે આગળ વધી ગયો છે અને હમણાં જોયું છે આપણે. વિરલભાઈ, આઈ લાઈક ટુ, વિરલભાઈ ઇઝ ઓલ્સો પ્લાસ્ટિક એન્જિનિયર એન્ડ એ 25 યર્સથી છે બિઝનેસમાં ઇન ધ સેમ ફિલ્ડ, મહેક પ્લાસ્ટ. વિરલભાઈ, you would like to share something because I think you started with a job and એના પછી તમે બિઝનેસમાં આવ્યા. તો પ્લીઝ શેર about yourself and why you, I mean, what was the decision, what was the reason કે તમે જોબ છોડી, જ્યારે સેકન્ડ ચેક મળતો હોય આપણને, એ છોડીને તમે એન્ટરપ્રેન્યોરશિપમાં આવ્યા? First of all, thank you for this opportunity to be here. When I started, I completed my engineering in 95 and I was just 18 years old, and the globalization in India started by 1991-92. So we had limited options like only engineering or CA or medical. There were only 3 lanes. And at that period also my dad started new business, so there was struggle going on in the family also. So we both brothers completed simultaneously the engineering, and then we had option to go for a job, or dad was also struggling, so there was not immediate option for business. So my brother decided to go with dad and I started with the job. So just started with 1,300 rupees and doing first shift, second shift, third shift all the time, and looking for the opportunity to get more shift to earn more, and preferably I go to the night shift so where I can learn more. કારણ કે being an engineer, after engineering માં થિયોરિટિકલ બધું ભણાવે, પણ પ્રેક્ટિકલ આપણે જ્યારે ફિલ્ડમાં ઉતરીએ ત્યારે જ ખબર પડે. તો મોલ્ડિંગ મશીન હોય તો એનું ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય, હાઇડ્રોલિક સર્કિટ હોય, એ બધું કેવી રીતે જોવાનું. અને સ્કૂલમાં તો બધું ભણ્યા, કોલેજમાં બધું ભણી લીધું, પણ જ્યારે મશીન આગળ ઉતરે ત્યારે ખબર જ ન પડે. એટલે રાત્રે નાઇટ શિફ્ટમાં બધા સૂઈ જાય ત્યારે આપણી પાસે ઓપોર્ચ્યુનિટી હોય, આપણે બાજુમાં હાથ નાખવાનો ઓપોર્ચ્યુનિટી મળે, વાયરને ટેસ્ટ કરવાનું. મશીન બંધ થઈ જાય તો બી રાત્રે કોઈ બોલે નહીં. તો એ બધી ઓપોર્ચ્યુનિટીનો ઘણો ફાયદો ઉપાડ્યો. ત્યારબાદ ઇમિડિયેટલી in 2 years I got opportunity for South Africa. So that journey was, એ ટાઈમે તો આફ્રિકા જવું ને એવું બધું બહુ એ હતું કે છોકરો આફ્રિકા જાય, અહીંયા પાછા વળશે કે નહીં. અને 1,500 રૂપિયાનો પગાર હતો અને ત્યાં આગળ ડાયરેક્ટ 50,000 રૂપિયા સ્ટાર્ટિંગ પગાર મળતો હતો એ ટાઈમે. એટલે ઇટ વોઝ ઓપોર્ચ્યુનિટી. તો then I started કે પછી ત્યારે ઓલરેડી Emma was there in my life, અને at the same time when I got the opportunity she was pregnant, so there was again confusion કે જવું કે નહીં જવું, હેમાને એકદમ મૂકીને જવું કે નહીં જવું. પણ she supported me very well અને કીધું તમે જાઓ, આપણે થઈ જશે બધું. When I was Africa for 2 years, then I again came back after 1.5 years. Then my only perspective was job, કારણ કે ત્યારે બિઝનેસનું કંઈ ખબર જ નથી કે કેવી રીતે કરવાનું, શું કરવાનું. So one day my dad said કે તારે જવું હોય તો તું જા, પણ જવાબદારી હવે જોડે લઈને જવું પડશે, હવે એકલો નહીં જવાનું. તો મેં કીધું હવે છોકરી નાનું છે હજુ, તો હજુ 1 વર્ષ મને ચાન્સ આપો, then I will come back or I will take her with me. But dad said નહીં, you have to take her. પછી એક દિવસ બેઠા હતા અમે ફેમિલીમાં જસ્ટ વાત કરતા હતા, તો પપ્પાએ કીધું કે જો તારા ડેસ્ટિનીમાં હશે ને તો અહીંયા પણ પૈસા કમાઈશું, ત્યાં જવાની જરૂર નથી. તો મને કીધું કે હવે પાછો આવી જાઉં તો જોબ નહીં કરું, હવે હું બિઝનેસ જ કરીશ. So then we started with a small investment of 5 lakh rupees in 2001, and then the journey began. અને ઠાકોરજીની કૃપાથી, બા બાપુજીના આશીર્વાદથી બધું બહુ સારું ચાલ્યું. I am also Bhaguvai student. બે ભગવાન student. We have Hiral with us.
So Hiral is director HR of Reva Chemicals Private Limited. And I was just going through your bio and everything, and I could see કે તમે બહુ વેરિડ જગ્યાનું એજ્યુકેશન કર્યું છે. શી ઇઝ BE કોમ્પ્યુટર્સ એઝ વેલ એઝ PGDMA સાયકોલોજી, અને એમને ગ્રાફોલોજીસ્ટ પણ આવડે છે. તો how did you why did you studied so many varied things, and what inspired you to take up so many things? સો જે કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે ને, આપણા ત્યાં પહેલાં જ હતું કે 12th માં સારા માર્ક આવ્યા એટલે એન્જિનિયરિંગમાં જવાનું, અને જ્યાં ફ્રી સીટ મળતી હતી તો કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ફ્રી સીટ મળતી હતી. સો DDIT નડિયાદમાં એ સ્ટાર્ટ કર્યું. એ થઈ ગયા પછી મેં છે ને EDIનો એક કોર્સ કર્યો, એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. ત્યાં મને રિયલાઇઝ થયું કે મને પ્રોબ્લેમ સોલ્વિંગમાં મજા આવે છે. તો પ્રોબ્લેમ સોલ્વિંગ ક્યાં થઈ શકે એ લાઈફમાં ધીરે ધીરે આગળ વધતા સમજમાં આવ્યું. બાય ધ ટાઈમ અમારા મેરેજ થયા, ડે 1થી હું જીગર મારા હસબન્ડ છે એમના સાથે બિઝનેસમાં જોડાયેલી, નોટ ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી, બિકોઝ તરતના મેરેજ થયેલા, મારા માટે નવું જ એન્વાયરમેન્ટ હતું અમદાવાદથી મુંબઈ આવ્યા પછી. અને મારા બચ્ચાઓ પણ મેં ઘણા જલ્દી ફાસ્ટ લાઈક આફ્ટર મેરેજ તરત જ કર્યા હતા. તો ફૂલ્લી એમની સાથે નહોતી સપોર્ટેડ, બટ યસ થોડું સપોર્ટ કરતી હતી એમને. અને આઈ એમ અ પેશનેટ લર્નર. અને જ્યારે મને રિયલાઇઝ થયું કે પ્રોબ્લેમ સોલ્વિંગ મજા આવે છે, દેન મેં PGDMA સાયકોલોજીનો કોર્સ કર્યો, ડિસ્ટન્સ કોર્સ. અને એની સાથે બીજું ટેરોટકા રીડિંગ પણ સ્ટાર્ટ કર્યું, after that graphology પણ કર્યું. એટલે when and then required I have started my this knowledge gaining thing. તો નોલેજ એવું છે, સ્ટડી એવું છે, જેમના રોહિતભાઈએ પણ કીધું કે ભણતર વગર કંઈ ચાલે જ નહીં. એવી રીતે લાઈફમાં ભણવાનો ક્યારે પણ મોકો મળે ને તો છોડવો ના જોઈએ. એ મેલ હોય ઓર ફિમેલ હોય, એવરી મોમેન્ટ નોલેજ ઇઝ નોલેજ. અને આ વસ્તુ એનો હું પણ ઓબ્ઝર્વ કરું છું કે આપણે ત્રણેયમાં કોમન છે કે આપણે પોતાથી ધગસ હતી કે આપણે ભણવું છે અને નવું કંઈ શીખવું છે. સો દેટ ઇઝ ડેફિનેટલી અ ગુડ બોટમ લાઇન અને ટેક અવે ફોર ઓલ ઓફ અસ કે આપણે આપણા પોતાને વી શુડ કીપ આરસેલ્સ અપડેટેડ, અને ભણવાનો મોકો ક્યારે પણ છોડવો ન જોઈએ અને આપણે ભણતું રહેવું જોઈએ. નેક્સ્ટ વી હેવ પ્રણવભાઈ. પ્રણવભાઈ ઇઝ ડિરેક્ટર ઓફ મહાવીર સીસ પાવર પ્રાઇવેટ લિમિટેડ. એ લોકોની કંપની IT સેક્ટરમાં છે, અને પ્રણવભાઈ ઇઝ ઇન IT સેક્ટર ફ્રોમ લાસ્ટ 31 years. સો દેટ એન્ડ આઈ એમ 33. So what I was asking is કે ત્યારે તો કોમ્પ્યુટર્સ મને લાગે જસ્ટ આવ્યા હશે, તો હાઉ ડીડ યુ થિંક ઓફ કે હવે આપણે આવું કંઈ નવી જગ્યા પર જઈએ? As a Ritesh mentioned in the morning, कि जब 91-92 में computers आया, तो everybody was trying to get jobs, जैसे everything is going to happen. So in that time, I also finished my engineering diploma in 91-92. After education, I started as a sales executive job. So when I meeting up the customer, I identified कि computers आ भी रहा है, but computers में there is no stability of power is available. There is nothing, there is a problem. कि हार्डवेयर से डिवाइस से टेक्नोलॉजी से मैंने प्रोटेक्शन आपको मैंने कहीं देन आइडिया केम इन माइंड कि व्हाई शुड वी कम इन दैट प्रोडक्ट व्हिच कैन प्रोटेक्ट द डिवाइस. देन वी स्टार्ट मैन्युफैक्चरिंग स्टेबलाइजर्स, UPS and all, and we came. For any business, identifying the problem is very, very important. If you understand the problem of the customer and you try to solve it, definitely the business have a success. On this point, I have a very specific question. કે 30 વર્ષ પહેલા જે રીતના કોમ્પ્યુટર નવા નવા આવી ગયા હતા, આજના દિવસે એ જ AI સાથે થઈ રહ્યું છે. તો આજના દિવસમાં અગર તમને અમને ગાઈડ કરવું હોય કે હાઉ ડુ વી સ્પોટ એન ઓપોર્ચ્યુનિટી, કે અહીંયા ઓપોર્ચ્યુનિટી છે, અહીંયા પ્રોબ્લેમ છે, હાઉ ડુ વી ગો અબાઉટ ઇટ, અને આપણે એનું સોલ્યુશન કેવી રીતના માર્કેટમાં ઓફર કરી શકીએ? See, opportunity is available at everywhere. If you go around it, તમે ક્યાં બી ફરો છો તમને કોઈક તો પ્રોબ્લેમ દેખાય છે. એટલે there is, for every problem there is a solution. તો આપણા જેટલા બી યંગસ્ટર્સ છે, when they are going, they start writing up the problems, what the problems and they can start writing what is the solution. Once they start
identifying the problem and the solution મળશે, they can discuss with their friends and they can find a way how to resolve this. And when you find a solution, speak to 10 people as a customer, try it out, that thing is going to work. See, as a industry માં તમે ગણો તો there are number of things are there is a problem. If you say as a ખડાતા community, ઘણા businesses ચલાવતા હશે, પણ is everybody is equipped with a good website? તો બહુ લિમિટેડ લોકો મળશે આપણને કે જેને વેબસાઇટ્સ બધું પ્રોપર કરતા હશે. So that is the case. There is no solution available કે a single company or single thing can design a website or some similar product line which will fulfill all the requirements. So that is one of the problems. So we can work on this type of problems and identifying that problem and we can work on a solution. જે તો હું મારું થોડું પ્લગિન કરું કે આજે મેં પ્રેઝન્ટેશન જોયા અને બધે આઈ કેન સી કે ઘણા બધા @gmail.com છે હજી. તો @gmail.com એકદમ પ્રોફેશનલ ના લાગે. તમારે પ્રોફેશનલ જોઈતું હોય તો તમારી જે કંપનીનું નામ છે જે રીતના @upar.com એવું હોવું જોઈએ. એવું કંઈ જોતું હોય ને તો ઝોહો મેલ લેજો, એના માટે મને કોન્ટેક્ટ કરજો. આ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરીને સોલ્યુશન આપી દીધું. અને ઇનફેક્ટ જે આપણા જેટલા બી એન્ટરપ્રેનર્સને આપણે સ્પેશિયલાઇઝ કર્યા, એવરીબડી આઈડેન્ટિફાઈ ધ પ્રોબ્લેમ. When the first Ria came, she found out the problem કે જે કિડ્સ જન્મે છે એને પ્રોબ્લેમ છે, એને she came with that solution. Same way Tanvi came with the problem કે લગનમાં જે ગિફ્ટ આપે છે, જે ઓલ્ડ ટ્રેડિશન થઈ ગઈ છે, and how we can modify. That is the unique idea and that is the working. So wherever our problems change, that is the problem we identify and there is a solution available. So my next question is to Hiral-ben. Hiral-ben, so in a way you are working in your family business and I understand તમારા હસબન્ડ ફાઉન્ડર છે બિઝનેસમાં, તમે HR જોવો છો. તો બટ એઝ અ વુમેન તમને એવું ક્યારે ચેલેન્જ લાગ્યું કે તમારી સાથે, બીકોઝ યુ આર ડીલિંગ વિથ પીપલ ઇન યોર ઓર્ગેનાઇઝેશન, જસ્ટ બીકોઝ યુ આર અ વુમેન, સેકન્ડ યુ આર વાઇફ ઓફ ધ ફાઉન્ડર, કે જે ટીમ મેમ્બર્સ છે એ તમને સિરિયસલી નથી લેતા કે કે એમને એવું લાગે છે કે આ તો મેડમ છે જે વાઇફ છે તો આવી ગયા બિઝનેસમાં, તમને એવું ચેલેન્જ ક્યારે ફેસ થયું? એવું થાય જ છે. સો ફેમિલી બિઝનેસ એટલે ફાધર ઇન લો એક એમનું જે નાનું સ્ટ્રક્ચર હતું બિઝનેસનું એને એક નેક્સ્ટ લેવલ પર મારા હસબન્ડ લઈ ગયા અને એને અમે બંને પછી આગળ વધાર્યું છે. સો HR ડિરેક્ટર જ્યારે અમારું પ્રાઇવેટ લિમિટેડ કંપની થઈ ત્યારે થયું, પણ બિફોર દેટ IT હેડ કો, ઓપરેશનલ હેડ કો, એકાઉન્ટ હેડ કો, વોટેવર જે તમારે બેઝિક ત્યાં બેસી જવાનું અને એ પણ ટેકિંગ એટલે કોઈ પણ ક્રેડિટ લીધા વગર, બિકોઝ આપણે બધાનું જ રિસ્પેક્ટ રાખવાનું છે. ફેમિલી બિઝનેસમાં જ્યારે જાઓ ને ત્યારે આ બેલેન્સ કરવું બહુ જ જરૂરી હોય છે કે આપણા વડીલ છે, આપણા હસબન્ડ છે, એ આપણા કરતાં ઉપર જ છે એ વખતે એને ત્યારે રાખવાનું છે. યસ, એમ્પ્લોયીની સાથે પણ આ ઘર્ષણ આવે જ છે બધાએ. એને રિઝોલ્વ એક જ રીતે કરી શકાય, યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. કોઈ રિસ્પેક્ટ આપતું નથી, રિસ્પેક્ટ આપણે અર્ન કરવી પડે છે એન્ડ એ સો આજે અમારા કંપનીમાં આઈ કેન સે કે બધા મને માગે છે. તો રેવા કેમની અંદર આઈ એમ અ મધર ઓફ ઓલમોસ્ટ 150 થી 200 અમારા જે મેન પાવર છે એના મધર તરીકે આઈ એમ વર્કિંગ. My next question is for Viral-bhai. Viral-bhai, you started once again your business, જેটা તમે કીધું ઇનિશિયલ કેપિટલ ઓફ 5 lakhs ત્યાંથી તમે ચાલુ કર્યું અને આજે તમારા ક્લાયન્ટ્સમાં એશિયન પેઇન્ટ્સ છે, કેડબરી છે. તો અગર તમારે અમને ગાઈડન્સ આપવું હોય કે તમે આ મોટા ક્લાયન્ટ્સને કેવી રીતના ક્રેક કરીએ, બીકોઝ MNCsનું એક પોતાનું પ્રોટોકોલ હોય કે કંઈ પણ હોય, તો વોટ વુડ બી ધ ગાઈડન્સ ધેટ યુ વુડ ગીવ અસ કે અમે કોઈ મોટા ક્લાયન્ટ્સને કેવી રીતના ક્રેક કરીએ? ફર્સ્ટ ઓફ ઓલ તો રેફરન્સ વિલ વર્ક બેટર, કારણ કે વિધાઉટ રેફરન્સ ઇન્ડસ્ટ્રીમાં કોઈ આજે ઊભું નથી રાખતું. હવે એશિયન પેઇન્ટ મીન્સ આઈ એમ વર્કિંગ ફોર હેરીસ બ્રશ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. વી આર OEM મેન્યુફેક્ચરર ફોર હર્ષિતભાઈ છે એની વૈશાલી ભાભી છે. તો એક દિવસ આવી રીતે ખડાતાની મિટિંગમાં બેઠા હતા અને મી એન્ડ હર્ષિતભાઈ વોઝ જસ્ટ ટોકિંગ કે શું કરે તું પ્લાસ્ટિકમાં, શું બનાવે છે. હર્ષિતભાઈ કહ્યું તો અમને બહુ પ્લાસ્ટિક લાગે છે. અને હર્ષિતભાઈ ઇઝ વન ઓફ ધ ડાયરેક્ટર ઇન હેરીસ બ્રશ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, હુ ઇઝ ડાયરેક્ટલી a supplier to Asian Paint.
So I am a vendor for Harris Brush India Private Limited. The same way we have some more friends in our reference की कैंक लिमिटेड कंपनी में हमें OEM मैन्युफैक्चर जे वी वर्क फॉर Cadbury, we work for UPL, we work for Gada Chemical. So reference works. First point is reference. Then you have to upgrade yourself with the technology. કારણ કે MNC will not keep you, otherwise you are not upgraded. Then your factory, your audits, and then ultimately the quality with consistency is the basic. So everyone should be in the field with long mindset કે મારે ફેક્ટરી અગર મેન્યુફેક્ચરિંગ કરવું છે તો લોંગ ટર્મ માટે આવું છે 2-5 વર્ષ કરીને છૂટી નથી જવાનું. ધીસ ઇઝ અ લોંગ ટર્મ ગેમ, મે બી 30 years 40 years લોંગ ટર્મ ગેમ છે અને વિથ ઓલ ટેક્સીસ પેડ ટુ ધ ગવર્મેન્ટ. કારણ કે શું છે, દેર ઇઝ નો શોર્ટકટ in manufacturing. So I suggest everyone who want to come in manufacturing, come with a broad mind and long term solution કે ભાઈ અમારે ફેક્ટરી ચલાવી છે તો આવનારી પેઢીને બી એમાં લાવશું અને લોંગ ટર્મ ચલાવશું, યા તો પ્રોફેશનલી પછી તમે જેમ કીધું પ્રાઇવેટ લિમિટેડ બનાવો, પ્રોફેશનલી ચલાવો. થેન્ક યુ. આઈ ગેસ આ એક બહુ મોટો ટેક અવે છે જે વિરલભાઈએ કીધું ને, દેટ વી શુડ સી થિંગ્સ એઝ લોંગ ટર્મ. આજના દિવસે શું થઈ ગયું છે કે સ્ટાર્ટઅપનું એક કલ્ચર છે, બટ સ્ટાર્ટઅપમાં પણ હવે એકચ્યુઅલી એવું અનફોર્ચ્યુનેટલી થઈ ગયું છે કે બિઝનેસમેન જ્યારે કામ સ્ટાર્ટ કરવા પહેલા છે ને એ વિચારે કે આમાંથી એક્ઝિટ કેવી થશે. એની લાઈફ બહુ શોર્ટ છે. હા, કે ભાઈ ચાલુ કરવું છે પણ પહેલા એ વિચાર કે મારા એક્ઝિટ કેવી રીતે નીકળશે. શોર્ટ ટર્મ ગેમ વિલ નોટ વર્ક. કરેક્ટ. આઈ થિંક ફલક વોન્ટ્સ ટુ આસ્ક સમથિંગ. યસ ફલક. આપણે બહુ લોંગ ટર્મ વિચારીએ તો પછી અનનેસેસરી પ્રેશર ના આવી જાય. તારા પપ્પા આન્સર કરશે હવે. એનો પપ્પા મમ્મીને જોવે છે ને રોજ. રોહિતભાઈ પ્લીઝ આન્સર. Vision is important. You should have a vision. Yes, family meeting में बात कर सकते हैं. તમારું ચાહતું તો એ જોઈન થઈ શકે ને બિઝનેસમાં પપ્પાને. મતલબ છે તમે તો ડોનર કોણ હતો બાકી? નવીનભાઈ. So, since Falak asked the question, and તમારા I can see your kids are just going to join the workforce. તો તમે જ્યારે અને આપણા કવડે કમ્યુનિટીમાં પણ તમે જ્યારે વાત કરો, what do you think કે આગળનું જનરેશનનું શું અપ્રોચ છે કે આર દે લુકિંગ એટ એન્ટરપ્રેન્યોરશિપ કે એમને ઓર આર દે લુકિંગ કે ચલો આપણે કોઈ સારી જગ્યા પર જોબ લઈને સેટલ થઈ જઈશું. હાઉ ઇઝ યોર ઇન્ટરેક્શન બીંગ વિથ નેક્સ્ટ જનરેશન વિચ ઇઝ કમિંગ ઇનટુ વર્કફોર્સ? So this is a very tricky question, but everybody has their own views. I can say લોકોને job security પણ જોઈએ છે. But by the way, I am father of 2 proud sons. And the elder one, Neil, he has done his MTech from IIT Kharagpur. The younger one, Falak, has done his Bachelor of Business Administration, specialization in finance from NMMS. So I can say I know that and they are upcoming. So basically youngsters ને હું એવું માનું છું ઇનિશિયલ એક્સપોઝર માટે અગર જોબ કરવું હોય તો દેટ ઇઝ ફાઇન, તમને એક્સપોઝર મળી જાય. બટ અગર લોંગ ટર્મની વાત કરીએ તો લોંગ ટર્મમાં બિઝનેસના જે રિવોર્ડ્સ છે એ અલગ છે અને ડેફિનેટલી હું તો એવું કહીશ કે વી શુડ ગો ફોર બિઝનેસ ઓનલી. આપણે ખડાઈતા છે બાય ધ વે, વાણિયા છે, આપણા બ્લડમાં જ છે, એટલે આપણે તો બિઝનેસ માઇન્ડેડ હોવા જ જોઈએ અને બિઝનેસ માઇન્ડેડ છે જ આપણે. અને જેનો ઘરનો બિઝનેસ હોય અને સમજો કે એમાં તમારી ગ્રોથની ઓપોર્ચ્યુનિટી છે અને તમારો એક રોડમેપ તમે બનાવ્યો છો તો આઈ થિંક સો બિઝનેસ સો બિઝનેસ શુડ બી યોર પ્રેફરન્સ અકોર્ડિંગ ટુ મી. બાકી બિઝનેસ કમ્સ વિથ ધેર ઓન સેટ ઓફ પ્રોબ્લેમ્સ, બટ પેશન હોવું જોઈએ. પેશન હોય અને તમે એને ઓવરકમ કરી શકશો એવું કંઈ ડિફિકલ્ટ નથી. અને બિઝનેસ ઇઝ નોટ અ શોર્ટ ટર્મ થિંગ. એટલે જે લોકો બહુ શોર્ટ ટર્મ વિચારતા હશે કે ભાઈ હું જેમ હમણાં આપણે એક સ્કીટ જોઈ કે જસ્ટની ફેમિલી એના પેરેન્ટ્સને કીધું કે ભાઈ મને 3 વર્ષ જોઈએ છે. સો એવરીથિંગ નીડ્સ સમ ટાઈમ, બટ જો તમે એ પેશન્સ રાખશો તો ડેફિનેટલી બિઝનેસ ઇઝ ધ રાઇટ ચોઇસ અકોર્ડિંગ ટુ મી.
અને જેમ કહેવાય છે ને, where there is a will, there is a way. So I would say business should be the right choice. All my youngster friends sitting here, take your risk, but obviously due diligence करवाना. You should take a risk, you should do due diligence, but do business. અને મને છે ને આનું આઈ જસ્ટ લાઈક ટુ એડ ફલક જે લોંગ ટર્મનું કીધું, વિરલભાઈ કીધું લોંગ ટર્મનું, અને યોર ડેડ ઓલ્સો અગ્રીડ વિથ ઇટ. એનો એક લોજિકલ પોઈન્ટ છે, દેટ ઇઝ કમ્પાઉન્ડિંગ. કે આપણે જેટલું ટાઈમ ગેમમાં રહીએ કે જેટલો પણ ટાઈમ બિઝનેસમાં રહીએ, આપણી બધી વસ્તુ કમ્પાઉન્ડ થાય. આપણો એક્સપિરિયન્સ કમ્પાઉન્ડ થાય, આપણું નેટવર્ક કમ્પાઉન્ડ થાય, રાઈટ? અને દેટ સ્ટાર્ટ્સ ગિવિંગ benefits, richer and richer benefits. So I feel that is a very good logic to stay long term in any business. So we'll have got 2 minutes. I think we'll go last question. Last question, one more questions for all. So Pranav bhai, okay, first let me ask Rohit bhai. અને રોહિત ભાઈ, હું એક ઇન્ટ્રોડક્શન હું ભૂલી ગયો કે મહિલા મંડળના જે પ્રેસિડેન્ટ છે સેજલબેન, એમના હસબન્ડ છે. Most of them sitting here, they know me. Yeah. So what has been her role in your life and in your success? Tremendous. So ના, હકીકત છે એ તો. આપણે એવું કહીએ ને કે behind every successful man there is a woman, but in my case she is not behind, she is standing shoulder to shoulder, and from last 22 years she is with me in the business doing various roles, and I will truly appreciate her. She is multitasking and leadership qualities એમાં ભરી ભરીને છે. So she is the right person right now for this presidency. અને એક વસ્તુ મારે કરેક્ટ કરવી છે. આજે જ્યારે એમનો બોલવાનો મોકો આવી રહ્યો હતો ત્યારે કોઈએ કીધું કે હવે નવા પ્રેસિડેન્ટ નાજુક છે અને અવાજ જોરથી નહીં આવે, અને એમના બોલ્યા પછી એવું લાગ્યું નહીં, એટલે અવાજ તો જોરથી જ આવ્યો. No, she is full of confidence, and I know આપણે મંડળ ઉત્તરોત્તર પ્રગતિ કરશે, અને સેજલના પ્રમુખપણા હેઠળ તો હજી સારા સારા પ્રોગ્રામ્સ થશે. બટ એમનો રોલ ઘણો મારા ફેમિલી માટે, અને આઈ વુડ ઓલ્સો ગીવ ક્રેડિટ ટુ માય લેટ મોમ કલાવતી શાહ, કે જેના લીધે, કેમ કે એ ટાઈમે આજથી 22 વર્ષ પહેલાં પણ માઇન્ડસેટ જે હતું આપણા સમાજમાં, કે ઇન જનરલ આપણી મેન્ટાલિટી કે એ લોકો ફિમેલ્સને હાઉસવાઇફ તરીકે જ જોતા હતા બેસિકલી. હજી પણ હશે, પણ ઘણું અત્યારે આપણો સમાજ આગળ આવી ગયો છે બાય ધ વે, એન્ડ ઇટ્સ રિયલી ગુડ થિંગ ફોર અવર સમાજ, because I know certain other સમાજ જેવી રીતે I can say મારવાડી કમ્યુનિટી ઓર સચ, હજી પણ ત્યાં રિસ્ટ્રિક્શન્સ પડે છે. સો આપણો સમાજ પહેલેથી આ રીતે આગળ છે. મારા મધરનો બહુ સપોર્ટ હતો, એના લીધે એને એન્ટરપ્રિનરશિપમાં આવી શકે અમારી જોડે. સો એનો તો ભરપૂર સપોર્ટ છે, હજી પણ કન્ટિન્યુ છે. આવતા 2 વર્ષ માટે મને નથી ખબર બિઝનેસમાં સપોર્ટ આપી શકશે કે નહીં, એને સમાજ સેવા કરવી છે. તો લેટ્સ હોપ કે હું એને કોપ અપ કરી શકું. Last question to Hiralben. By the way, you said she is multitasker, so she will do it with you also. And because hopefully. અને તમારા પાસેથી ચેક પણ હજી 2-3 વધારે લઈ લેશે. So Hiralben, I am quite sure કે તમે તમારા હસબન્ડને ઘરમાં તો નહીં બોલવા દેતા હો. ઓફિસમાં શું, ઓફિસમાં બોલવા દો છો કે કેવી રીતના છે? હાઉ ડુ યુ મેનેજ ધેટ equation in office? Because I cannot manage that with my wife. સિમ્પલ છે. હું એમને જીગર સર કહું છું, મને હિરલ મેમ કહે છે. સો ઇન ફ્રન્ટ ઓફ એમ્પ્લોઈઝ વી શુડ રિસ્પેક્ટ ઈચ અધર્સ રોલ. અમારા બેઉના કામ એકદમ અલગ છે. એનું મેન્યુફેક્ચરિંગ એન્ડ માર્કેટિંગ છે, મારું HR છે. તો અમે અમારા કામ અલગ જ કરી દીધા છે, આપણું પોર્ટફોલિયો જ અલગ રાખ્યા છે, એટલે ક્યાંય કોઈ કન્ફ્લિક્ટ ના આવે. કોઈ એમ કે નહીં સેલરીનું છે, તરત કે હિરલ મેમની જોડે વાત કરજો, પછી એમની પોતાની સેલેરી હોય તો પણ. સાંભળ્યું ને જીગીશા મેડમ? So I think it was great. અમે actually વધારે થોડા વિરલ, yes, Only just one important point for the youngster. 3 P's to be remembered. One is passion for your work, patience to grow with technology, and perseverance
for moving forward. Thank you. Pranav, you are talking about, I just give one single thing. Fail fast and fail differently. Okay. You try things, you will get fail. Do it again with a different way. The success will come. અને આઈ થિંક આ છે ને આ ગુજરાતીઓનો ટ્રેડ છે કે આપણે છે ને બહુ બધું પ્લાનિંગમાં ના જઈએ. કોઈ લોકો ખાલી એક્સેલ શીટ પર ખાલી પ્લાનિંગ જ કરતા રહી જાય. આપણે ફટાફટ ટ્રાય કરીએ, ચાલુ તો ચાલુ, નહીં ચાલુ તો નેક્સ્ટ બિઝનેસ. આઈ થિંક ધીસ વોઝ લાસ્ટ. મારું એક જ હોપ છે સેજલબેન અને કૃપાભાભી કે 5 વર્ષ પછી જ્યારે આપણે પેનલ ડિસ્કશન કરીએ ને ત્યારે આપણે મેઇન મંડળમાં કરીએ અને પેનલમાં 3 ફિમેલ હોવી જોઈએ અને 1 મેલ. એકચ્યુઅલી મીનાબેન ભલાવત બી સારા એન્ટરપ્રેન્યોર રહી ચૂક્યા છે એમની લાઈફમાં. અત્યારે રિટાયર્ડ છે, સ્ટીલ શી ઇઝ વર્કિંગ, નથી અર્નિંગ ઓલ્સો. આજે ને ટાઈમનો થોડો અભાવ હતો, પ્રોગ્રામમાં મને કલાકો ઓછા પડ્યા છે. બાકી મેન્શન કર્યું તો ઘણું બધું થઈ શક્યું હોત. પણ મીનાબેન સોરી, તમને હું ટાઈમ નહીં આપી શકી. બસ પણ એટલું મેન્શન કર્યું કે એ બી એક એક્ઝામ્પલ છે, એ બી એક એક્ઝામ્પલ છે. એ બી ઘણું બધું સારું આગળ પોઝિશનમાં આવેલા છે. CNBC માં એમનો ઇન્ટરવ્યુ બી હતો, પણ એ બધું હવે પાસ થયું છે. પ્લસ આજે છે ને બધું અમે છોકરાઓની સાથે મળીને કર્યું છે. બાકી એમને બી હેડ્સ ઓફ છે. એ બી કેટલા વર્ષોથી, અને તો જ એમનો એક કામ હતું કે મહિલા મંડળ સારી રીતે આગળ વધે, મહિલાઓ એજ્યુકેટેડ થઈ અને વ્યવસ્થિત આપણે પ્રગતિ કરીએ. થેન્ક યુ તમારા બધી પેનલ ડિસ્કશન વાળા બધા મેમ્બરને બી અને મારા તરફથી. અને મૌલિક જીગર ને માઇક થી ઉભા રહે. મૌલિક જીગર